નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। કોલેજના દિવસો કંઈક અલગ જ હતા। મોજ મસ્તી તો હતી જ, પણ તેના રંગમાં ભંગ પણ હતો। આ રંગનો ભંગ તો કોલેજની કેન્ટીન, ગ્રાઉન્ડના બાકડા પર અને એ કોલેજિયન મિજાજ મિત્રોમાં જ જોવા મળે। આજે આકાશનો કોલેજમાં પ્રથમ દિવસ હતો। જ્યારે તેણે પોતાની જાતનો પ્રથમવાર તેના ક્લાસમાં પિરિયડ આપ્યો, ત્યારે આકાશની નજર નીચું ઝૂકેલી પોતાના વિચારોમાં ખોવાયેલી અર્પિતા પર પડી। તેની માંજરી આંખોની નિખાલસતા, સદાબહાર નિરંતર શરમાળ હાસ્ય, ગાલ પર પડેલા એ ખાડા અને સુંદરતા ઉમેરો કરતા જેમ સફેદ ચાંદનીમાં કાળા ડાઘ હોય, તેમ આંખના નેણની એકદમ નીચે કાળા તલ એ ચહેરામાં વધારે આકર્ષણનું ખેંચાણ હતું। આકાશ તો એકીટસે જોતો જ રહ્યો। પોતાની જાતને ઘણી કાબૂમાં કરી ને તેની સામેથી નજર ફેરવવાની ઘણી કોશિશ કરી, તો પણ આંખ દગો આપી ગઈ। બસ હવે તો આકાશને થયું કે ગમે એમ થાય, અર્પિતા જોડે દોસ્તી કરીને જ જંપીશ। કોલેજના એ બોરિંગ લેક્ચરમાં કોઈ આવે કે ના આવે, પણ આકાશ તો આવે જ। પછી ભલેને લેક્ચર સમજાય કે ના સમજાય, તો પણ કોલેજ જવાનું તો ખરું। આ બધાનું કારણ પહેલા દિવસે આંખના નજરે ચડેલ અર્પિતા હતી। છોકરાની તો આદત હોય છે આંખ ઝાંખવાની। મજાની બાબત એ છે કે આકાશ અને અર્પિતાની નજર એક મળે ત્યારે બંને જણ હસીને નજર ફેરવી લે છે, જાણે બંને વચ્ચે કોઈ હોય જ નહીં। હવે તો કંઈક વધારે પડતું હોય તેમજ કદાચ બંનેના મનમાં વિચારો દિલની આકુળતાને ઉથલપાથલ કરતા હશે। સામે જુએ તો નજર હટાવી દે છે, નજર હટાવું તો સામે જુએ છે। પ્રેમ હોય તો સીધા એકરાર કરો ને, કેમ ખોટી મૂંઝવણો ઊભી કરો છો? સમય જતાં બંનેની મૈત્રી બનતી ગઈ। એકબીજાનું પોતીકાપણું ગમવા લાગ્યું। ક્લાસ જોડે એટેન્ડ કરતા, જર્નલ લખતા, નોટબુકની આપ-લે, ફોન પર કલાકો સુધી વાતો, કેન્ટીનનો નાસ્તો, ફ્રી સમયમાં પાસે બેસી ગપ્પા લડાવવાનું, આ બધું ક્યારે આદત બની ગઈ ખબર જ ના પડી। હવે તો બંને માટે તું આવે અને તારા દીદાર થાય પછી જ બંનેની કોલેજ શરૂ થતી અને તું જાય એટલે પૂરી થતી। બંનેના વિખૂટા પડ્યા પછી ખબર નહીં તેના હૃદયની ધડકન કોઈ ચોરી ગયું હોય એમ લાગતું। આમ એક પ્રકારનો ખાલીપો અનુભવતા આમ ને આમ કોલેજના 2 વર્ષ પૂર્ણ કર્યા। પરીક્ષાના પરિણામથી મુક્ત થયા ત્યાં જ હૃદયની ધડકન એવા ફેબ્રુઆરીની શરૂઆત થઈ ગઈ। સૌ આ મહિનાની ખાસ રાહ જોતા હોય છે। આકાશ વિચારે છે, ગમે તે થાય, હવે અર્પિતાને મારા દિલની વાત કહી દેવી છે। અને અર્પિતા પણ આવું વિચારે છે। હું પણ આકાશને મારો જીવનસંગની બનાવવા માંગુ છું, તો ચાલ હું પણ વેલેન્ટાઇન ડેના દિવસે પ્રપોઝ કરું। આખરે 14 ફેબ્રુઆરીના દિવસે કોલેજ વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં થનગનતી હતી। કેમ્પસમાં ચારે બાજુ ઉત્સાહનો અને મસ્તીનો માહોલ હતો। પ્રેમી પંખીડા માટે સૌથી મોટો તહેવાર એટલે આજનો દિવસ। એ રીતે બધા નવા કપડામાં સજી ધજીને આવ્યા। છોકરાઓ અને છોકરીઓના આજના દિવસે આંખમાંનું ગુલાબી તેજ પ્રેમની લાગણીને લીધે ઝળહળતું હતું। ઘણા તો આજે હૃદયમાં બિરાજતી ખાસ વ્યક્તિ માટે સૌથી આકર્ષિત સોગાદો આપીને પ્રેમનો એકરાર કરવા માટે થનગનતા હતા। આકાશ કોલેજમાં પોતાની આજુબાજુમાં થઈ રહેલ હલચલને નિસ્પૃહ ભાવે જોઈ રહ્યો હતો અને પહેલેથી જ અર્પિતાને પ્રપોઝ કરવા બધી તૈયારી કરીને આવ્યો હતો। મનમાં દોસ્તી ખોવાનો ડર હતો એટલે પ્રેમપત્રનો સહારો લે છે અને ખૂબ સારો ઇજહાર કરે છે।
પણ બન્યું એવું કે આજના દિવસે ઘડિયાળ બંધ પડી ગઈ કે સેકન્ડ હવે મિનિટમાં બદલાઈ ગઈ. કંઈ ખબર જ પડતી ન હતી. આજે સવારની 9 વાગ્યાની રાહ જોતો 11 વાગ્યા પણ અર્પિતા ન આવી. આજુબાજુનું વાતાવરણ જોઈને આકાશના દિલને સુકૂન મળતું ન હતું. ઘણા કોલેજની ફરતે આંટા માર્યા, રસ્તા પર નજર ફેરવે, પણ બધું સુમસાન. આખરે કંટાળીને પોતાના ક્લાસમાં જઈને બુક વાંચવાની કોશિશ કરે છે, પણ મન લાગતું નથી. આખરે મોડી અર્પિતા કોલેજ આવી પહોંચે છે. જે રૂમમાં આકાશ બેઠો હોય છે ત્યાં તેને શોધતી ત્યાં પહોંચી જાય છે. જ્યારે આકાશ અને અર્પિતા એકબીજાને જુએ છે તો ચાર આંખો જાણે બે જ બની ગઈ હોય એમ લાગતું. આજુબાજુના વાતાવરણે જાણે શૂન્યની મુદ્રા ધારણ કરી લીધી હોય એમ અપ્રતિમ થતું. આખરે એકબીજા નજર હટાવીને નાનું હાસ્ય આપે છે. અર્પિતાને ખબર હતી કે આજ આકાશ પ્રેમનો એકરાર કરશે. એવું વિચારીને અર્પિતા આકાશના મનપસંદ કલરના કપડાં પહેરીને આવે છે. આકાશ અર્પિતાને આંખો બંધ કરવા કહે છે. આંખ બંધ કરેલી, એકદમ નમણી નાજુક બનેલી અર્પિતાનો હાથ પકડીને પ્રેમ એકરાર કરવા જાય છે. ત્યાં જ મનમાં બેચેની, ગભરાહટ, ડર બધું સતાવવા લાગી જાય છે. જાણે તે કંઈક ખોટું કરી રહ્યો હોય એમ. આખરે મનનો વહેમ કાઢીને એકરાર કરી દે છે. પ્રેમનો નહીં, દોસ્તીનો. શું તું હંમેશને માટે મારી દોસ્ત બનીને રહીશ? અર્પિતા આ દુઃખ પર પથ્થર મૂકી દિલની લાગણીઓને દુભવીને કહે છે. આવું પણ કંઈ પૂછવાનું હોય? હું તો હંમેશા તારી સાથે જ રહીશ. એકવાર યાદ તો કરી જોજે. જ્યાં યાદ કરીશ ત્યાં પહોંચી જઈશ. બસ પછી એકબીજાના હાલ પૂછે છે અને પરીક્ષાની તૈયારીઓની વાતોમાં ચડી જાય છે. આ દરમિયાન આકાશે લખેલ પ્રેમપત્ર ભૂલથી અર્પિતાને અપાઈ જાય છે. પણ આકાશને આ બાબતનો ખ્યાલ રહેતો નથી. ઘરે આવીને હેતની સોડમથી મહી અર્પિતા આ પત્ર જોઈ ઘેલી થઈ ગઈ. મન જાણે સાતેય આસમાને ઝૂલી રહ્યું હોય. ઉત્સાહ, ઉત્સુકતા અને ઉતાવળ વધતી જતી હતી. આખરે એ પળ આવી ગયો. પત્ર ખોલતા જ લખેલું આજના વેલેન્ટાઇન ડેના દિવસે ગુલાબની પાંખડી જેવા કોમળ હાથમાં જે પત્ર છે એ મારી લાગણીઓના સમુદ્રમાં ડૂબાડીને મારી એક રૂહમાંથી પ્રગટ થતી સંવેદનાઓથી લખ્યો છે. તો જરા આ પત્રને તારા કોમળ હૃદયથી વાંચજે. આંખોથી નહીં. આટલું વાંચતા શરમાઈ ગયેલી અર્પિતા આંખો બંધ કરીને એક લગાવને મહેસૂસ કરવાની કોશિશ કરે છે. એ પત્રમાં અર્પિતા કોલેજના પ્રથમ દિવસથી જ જાણે હું મારું દિલ હારી ગયો, જાણે મારી જિંદગીનો પ્રથમ દિવસ એ જ હશે. તને જોતાં જ મારી દિલની ધડકન તેજીથી વધવા લાગે ત્યારે એનાથી હું ખૂબ પરેશાન થતો. તારી એ સુંદર લચકતી કમર જાણે ફૂલના ગુચ્છાની અંગડાઈ હોય તેમ, હંસની આંખોની ધાર સમાન એ સફેદ મોતી જેવી આંખો, ચાંદની રોશનીને પણ નજર ઉતારવા આવવું પડે એવું મનમોહક ચહેરો અને આકર્ષિત ખેંચાણ કરતું હસતું મુખ. બસ આ જ યાદ આવતું. તને દરરોજ જોવાની જાણે મને તો આદત પડી ગયેલ હોય એવું લાગતું. આથી તો હું દરરોજ કોલેજ આવતો. આની સિવાય બીજું તો શું કરી શકું હું? તું કોલેજ ન આવે તો મિત્રો જોડે વાત કરતાં મારી નજર ચારે બાજુ બસ તને જ ગોતતી. માંજરી આંખની એ તલબ, દીવાની નૂર એ રોશની, ચહેરાની ગોરી એ ચમક. શરમાઈ પણ એ ચાંદની સામે મળતા બોલી ન શકું એ કેવી રીતે કરું એકરાર કે તું જાન છે મારી. તારા આગળ
દિલ ઇઝહાર કરવાની પરવાનગી નથી આપતું, પણ આ કલમ વડે મારી દિલમાં દુભાયેલ લાગણીને વર્ણવી શકું છું અને તારાથી દૂર જવાનો વિચાર પણ કરી શકતો નથી. એ દિવસની રાહ જોઈશ જ્યારે તારા હાથની મહેંદીના ચડેલ રંગમાં હું જોઈશ, પીળી સોનરી વર્ણ ચમકતી પીઠીમાં હું હોઈશ, લગ્નના મંડપમાં ઘોડે સવાર થઈને હું હોઈશ, 7 ફેરા ફરી મારી બનાવી લઈ જનાર હું હોઈશ. આટલામાં તું બધું સમજી ગઈ હઈશ. તારા જવાબની રાહમાં અર્પિતાનો આકાશ. આટલું પત્રમાં લખેલ વાંચીને ખૂબ ઉત્સાહથી ઉમંગી ઉઠે છે. પ્રેમના પ્રયણના અંકુર બંને બાજુ ફૂટી નીકળ્યા, પણ એ અંકુરને બળવાની વાર ન હતી. પરીક્ષા દરમિયાન બુકને આપલેમાં અર્પિતાની બુક આકાશને મળે છે. ક્લાસમાં પ્રોફેસરે વાત કરવાની ના પાડે પણ યાદ કરો એ આપણા સ્કૂલના દિવસો, શરૂ ક્લાસમાં ચિઠ્ઠીથી થતી વાતો. આમ જ અર્પિતા અને તેની મિત્ર રિયા વચ્ચે થયેલ વાતની ચિઠ્ઠી આ બુકમાં મળી આવે છે. પણ જોઈએ તો શું? અણધારેલી ઘટના. એક ચિઠ્ઠી આ બુક અર્પિતાની હોય છે એટલે વિચારે કે ચિઠ્ઠી મનમાં હેતની હેલી વરસી પડે છે અને વાંચવાની ખૂબ આતુરતા થાય છે. પણ ચિઠ્ઠી પર નજર ફેરવી, જેમ સૂરમાં વાગતા સિતારના તાર અચાનક તૂટે ને તેમ દિલના ટુકડે ટુકડા થઈ ગયા. અર્પિતાની મિત્ર રિયા અર્પિતાને પૂછે છે, પત્રમાં જો તને આકાશ પ્રપોઝ કરે તો તું શું કરી? અને જવાબમાં અર્પિતા લખે છે, જો આકાશ આવું કરે જ નહીં, એ તો ખાલી મારો સારો એવો મિત્ર છે, હું તેના વિશે એવું કંઈ વિચારતી જ નથી. તને ખબર ના હોય તો એક વાત કહું, મારી સગાઈ થવાની છે. આપણી પરીક્ષા પૂરી થાય એટલી જ વાર છે. આમ કહીને પોતાની મિત્રથી પોતાના દિલની વાત છુપાવવા માંગતી હોય છે, પણ આંખ બધું સાચું બોલતી હતી. પણ આ વાત રિયાને ગળે જ ઉતરતી ન હતી. આમ પણ ખરેખર આવું કંઈ હતું જ નહીં, કેમ કે અર્પિતા તેને પ્રેમ કરતી જ હતી. આ વાત આકાશ અને અર્પિતા સિવાય કોઈ જાણતું જ ન હતું, કેમ કે બંને એકબીજા જોડે વાત કરતા. એના પરથી લાગતું કેટલો પ્રેમ કરે, પણ ડર હતો દોસ્તી ગુમાવી બેસવાનો, એટલે એકરાર કર્યો નહીં. આકાશને જાણ થઈ ગઈ કે તેનો લખેલો પ્રેમપત્ર અર્પિતાને મળી ગયો, એટલે વિચારે હવે ગમે એમ કરીને અર્પિતાથી મારે દૂર રહેવું જોઈશે. આમ થોડાક દિવસો આકાશ કોલેજ જતો નથી. અર્પિતા વિચારે આને થયું શું? મારે એના પ્રેમપત્રનો જવાબ આપવાનો છે. આ કોલેજ કેમ નથી આવતો? કંઈ થયું હશે. આખરે આકાશ તેના મિત્ર જોડે એક પત્ર લખીને મોકલાવે છે અર્પિતા માટે, જેમાં લખ્યું હોય, મને માફ કરી દે અર્પિતા, મેં વિચાર્યા વગર તને પ્રેમપત્ર લખી નાખ્યો. આ થોડાક જ દિવસમાં મારા પપ્પાના મિત્ર રાકેશભાઈની આખરી ઈચ્છા મુજબ મારી સગાઈ તેની છોકરી અમૃતા સાથે થઈ ગઈ. એટલે તું મને ભૂલી જા, એક પ્રેમી તરીકે, પણ હા, એક દોસ્તની જેમ હંમેશા તારી સાથે જ રહીશ. તું ગમે તે મુશ્કેલીમાં મુકાય, મને યાદ કરજે, હું આવી પહોંચીશ. તારો દોસ્ત આકાશ. આમ કોલેજના હવે બાકી રહેલા દુઃખદ દિવસો પસાર થાય છે. હવે તો આકાશ અર્પિતાને નજરે પણ નથી ચડતો. બને ત્યાં સુધી તો દૂર જ રહે છે, કેમ કે હવે તેની પાસે હિંમત પણ નથી આંખમાં આંખ નાખીને વાત કરવાની. કોલેજમાં કોઈ ભૂલથી પણ છોકરી આકાશ જોડે વાત કરે તો અર્પિતા એટલી હદે ગુસ્સે થતી કે ઘણીવાર ખુદને પણ સજા આપતી. આખરે કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી આકાશ પોતાનો મોબાઈલ નંબર જ બદલી દે છે, જેથી એનો અર્પિતા જોડે કોઈ સંબંધ જ ના રહે. થોડાક દિવસો પછી અર્પિતાની મિત્ર રિયાનો ફોન અર્પિતા પર આવે છે અને કહે છે, તને ખબર છે, આકાશે તારી જોડે આવું
શું કામ કર્યું? અર્પિતા કહે, ના મને નથી ખબર, થયું શું હતું એ કે ને. રિયા કહે કે આપણા બંને વચ્ચે જે એક ચિઠ્ઠીમાં વાત થઈ હતી ને તે આકાશને ખબર પડી ગઈ, અને હા, તેની કહેલી વાત પણ સાવ ખોટી હતી. એ તો તું તેનાથી દૂર રહે એટલે એમણે એવું કર્યું. અર્પિતા કહે, એ તો હું મજાક મસ્તી કરતી હતી તારી સાથે. રિયા કહ્યું, એ વાતનો ખ્યાલ તને અને મને જ ખબર હતી. આમ રિયા ફોનમાં વાતચીત જણાવી પછી ફોન બંધ કરી દે છે. અર્પિતાનો આ નાનો મજાક એને જ ભારે પડ્યો. પોતાની સારી ચાલતી લવ લાઈફનો સત્યાનાશ કરી નાખ્યો. આ જાણીને અર્પિતાના દિલના ટુકડે ટુકડા થઈ ગયા. જાણે ધરતી આજે બીજી વાર ફટવાની હશે. જેમ દુઃખની જ્વાળાને હૃદયમાં દબાવેલી માતા સીતાએ કર્યું હતું, એ આજે અર્પિતાને કરવાનું મન થયું. પણ બિચારી લાચાર હતી. પોતાની ભૂલનો અહેસાસ થાય છે, પણ હવે કરી પણ શું શકે? હવે તો તે આકાશને ગુમાવી બેઠી છે. આમ આકાશને પણ ખબર પડે છે કે તે લખેલ ચિઠ્ઠી ખોટી હતી. હવે પોતાનો અમૂલ્ય પ્રેમ ખોવાનો અહેસાસ થાય છે, પણ બહુ જ મોડું થઈ જાય છે. આમ ને આમ બંનેએ પોતાની જિંદગીના મોડ બદલી નાખ્યા. કોણ ક્યાં છે, કેવું ભવિષ્ય હશે, કોઈને કંઈ પણ બાબતની ખબર જ ન હતી. આકાશ તો હજુ પણ અર્પિતાના પ્રેમમાં પાગલ હતો. તેને ખબર હતી કે અર્પિતા નહીં મળે, છતાં પણ આમ આકાશની હાલત તેના મમ્મી પપ્પાથી પણ જોઈ શકાતી ન હતી. આખરે તેના લગ્ન કરાવી દે એવા વિચારથી અને તેની પરિસ્થિતિમાં ફેરફાર થાય એવા ઉદ્દેશ્યથી તેના મમ્મી પપ્પા છોકરીઓ જોવાનું શરૂ કરી દે છે. આખરે આકાશના પપ્પાએ તેના મિત્રની છોકરી સાથે લગ્ન વાત ચલાવી. તેના મિત્રએ કહ્યું, આપણી તો હા હોય ભાઈ, પણ એના માટે આપણે આપણા છોકરાઓને પૂછી લઈ તો સારું રહેશે. આકાશના પપ્પા કહે, વાંધો નહીં. આમ હવે આકાશ લગ્ન માટે હા કરે પણ ફરક જ ના પડે, કેમ કે અર્પિતા તો રોમે રોમમાં વસે છે. જાણે તેની યાદના સહારે જીવતો હોય. આકાશ છોકરી જોવા જાય છે, પણ સાવ ચૂપચાપ બેસે છે. આ બાજુ છોકરી પાણીનો ગ્લાસ લઈને આવે છે. અચાનક આકાશની દિલની ધડકન તેજ થવા લાગી. હૃદય અંદરને અંદર ખડભડાટ કરી રહ્યું હતું. નજર ઊંચી કરીને જોયું, ત્યાં એકદમ અર્પિતાની ચાલ જેવી જ ચાલ, એ ઘાયલ કરનાર અદા, બધું અર્પિતા જેવું જ હતું, પણ ચહેરો અલગ હતો. હવે તો ધડકન એટલી તેજ હતી કે છોકરી સામે આંખ મિલાવવાની હિંમત પણ ન હતી. ત્યારે નીચું નમેલો આકાશ ખાલી દેખાવો કરવા નામ પૂછે છે. ત્યારે જ મીઠા મેહુલા જેવા જ બોલ, જાણે અર્પિતા બોલી રહી હોય તેવા સ્વરે અવાજ આવે, અમૃતા. હવે બંને વાતચીત કરે છે, એકબીજાને ગમવા લાગે છે. આખરે બંને સગાઈ માટે હા કરી દે છે. ઘરે જઈને આકાશ પોતાના દિલની દાસ્તાન, પોતાના દિલનો ઓળખાયેલ દીવો એવી અર્પિતાના ફોટા આગળ રાખીને ખૂબ રડે છે અને કહે, અર્પિતા, માફ કરી દે મને. મેં તારી ખૂબ રાહ જોઈ, પણ તું આવી જ નહીં. હું આ દર્દ હજુ ભૂલી શક્યો નથી, અને તું હજુ પણ મારી જિંદગીમાં આવી જા તો હું તારા માટે બધું ભૂલવા તૈયાર છું. આમ પોતાના દિલની દાસ્તાન અર્પિતા આગળ રજૂ કરે છે. આમ ને આમ દરરોજ બસ અર્પિતા અર્પિતા નામનું રટણ શરૂ. હવે આકાશ અને અમૃતાની સગાઈ તો થઈ ગઈ, પણ આકાશ તેને સમય આપતો જ નહીં. અમૃતા તો ખૂબ દુઃખી થતી અને સામેથી આકાશને ફોન કરતી, પણ આકાશની દિલમાં તો અર્પિતા વસેલી હતી, એટલે અમૃતા વિશે બહુ વિચારતો નહીં, પણ એને સમય પણ મળતો નહીં. આખરે અમૃતા આકાશને મળવા બોલાવે છે અને અમૃતા પૂછે છે, તારી જિંદગીમાં બીજી કોઈ
છોકરી છે, જે હોય તે સાચું બોલજે. મારે તારી સાથે નાખુશ જિંદગી નથી જીવવી. તું ના પાડે તો મને કંઈ વાંધો નથી. હું મારી એકલી જિંદગીમાં પણ ખુશ છું. આમ બોલીને અમૃતા રડવા લાગી. આકાશ તેના આંખના આંસુ લૂછે છે અને તેને શાંત કરવાની કોશિશ કરે છે. આખરે આકાશ તેને પોતાના કોલેજના પ્રેમ પ્રકરણની વાત કરે છે. અમૃતા કહે, વાંધો નહીં, આપણે બંને ભેગા મળીને અર્પિતાને શોધીશું બસ. આકાશ ના પાડતા કહે, નહીં, અર્પિતાને મેં બહુ જ ગોતવાની કોશિશ કરી પણ મળી જ નહીં. આકાશ અમૃતાને વચન આપે કે બને ત્યાં સુધી હવે હું અર્પિતાને ભૂલવાની કોશિશ કરી પણ ત્યાં સુધી મારે મારાથી બને એટલું દૂર રહેવાનું. અમૃતા કહે, વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. હવે થોડો સમય કાઢીને અમૃતા જોડે 10-20 મિનિટ વાત કરી લેતો. બંનેની જિંદગીનો હવે ખરો સમય આવવાનો હતો. એટલે ફેબ્રુઆરીની શરૂઆત થવાની હતી. ફેબ્રુઆરી એટલે આકાશનો ભૂતકાળ અને અમૃતાનો ભવિષ્યકાળ. આ દિવસોમાં આકાશ દરરોજ કોઈ સુંદર રમણીય વાતાવરણના સૌંદર્યને માણતો. આખરે એ દિવસ ફરી આવ્યો જેને આકાશ અને અર્પિતાની જિંદગી તહેશ-નહેશ કરી નાખી. પણ આ દિવસ ફરી બે જિંદગીને મળવાની હતી એટલે આકાશ અને અમૃતાને આખરે એ ફરી વેલેન્ટાઇન ડે આવ્યો. આજનો દિવસ ભૂલાવવા પોતાના કામ ખૂબ વ્યસ્ત રહેવાની કોશિશ કરે છે. ત્યાં જ અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. આકાશ એ ફોન ઉચક્યો ત્યાં જ અવાજ આવ્યો, હેલો આકાશ, બોલે. આકાશ કહે, હા, હું આકાશ છું, પણ તારો અવાજ જાણેલો લાગે છે. કોણ છે તું? ત્યારે સામેથી અવાજ આવ્યો, હું રિયા બોલું છું. ઓળખે કે ભૂલી ગયો? આકાશ કહે, ઓળખું જ ને. આમ થોડી વાર બંને પોતાના ભૂતકાળને વાગોળે છે. આખરે રિયા એ જેના માટે ફોન કર્યો હતો એ વાત આકાશને યાદ અપાવે છે. આકાશ, તને ખબર છે, જ્યારે તારી સગાઈની ખોટી વાત અર્પિતાને ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને તને ખૂબ જ યાદ કરતી. પણ તારો નંબર બંધ થઈ ગયો એટલે તારી સાથે વાત જ ન થઈ શકી. આજ મને તારો નંબર મળ્યો એટલે થયું કે તને અર્પિતાની એક સચ્ચાઈ કહી જ દઉં. અચંબિત થયેલ આકાશ કહે, અર્પિતાની સચ્ચાઈ? રિયા કહે, હા, આજથી 2 વર્ષ પહેલાં તેનો પૂરો પરિવાર ફરવા નીકળ્યા હતા. ત્યારે તેનું અકસ્માત થતાં ત્યાં જ અર્પિતાના મમ્મી પપ્પાનું મૃત્યુ થયું. પણ હજુ અર્પિતાની ધડકન તો શરૂ હતી પણ એ મૃત અવસ્થામાં હતી. આખરે ડૉક્ટરે 1 મહિના સુધી સારવાર કરી પણ પરિણામ ન આવતા ઊંચા હાથ કરી લીધા એટલે કે બ્રેઇન ડેડ જાહેર કરી દીધી અને આખરે તેનું મૃત્યુ નીપજ્યું. આ સાંભળતા જ આકાશ તો થોડીવાર હેબતાઈ ગયો અને જાણે પોતાની દુનિયા શૂન્ય થઈ ગઈ હોય. આમ આકાશ રિયા આગળ જ ફોન પર રડવા લાગે છે. આખરે રિયા સમજાવે છે કે તું તારી જાતને સંભાળ અને હવે ભૂતકાળમાં જીવવાનું બંધ કર અને વર્તમાનમાં જીવ. તારી જિંદગીની ફરીથી શરૂઆત કર. આમ આખરે બંને વચ્ચે વાર્તાલાપનો અંત થાય છે. આ વાતમાં આકાશ પોતાની જાતને સંભાળી પણ શકતો નથી. ત્યાં જ આકાશના મિત્રનો ફોન આવે અને કહે, યાર, તે સગાઈ કરી લીધી અને અમને કહ્યું પણ નહીં. આકાશ કહે, તને આ જાણ ક્યાંથી થઈ? અને કહે, તારી મંગેતર મારી પત્નીની મિત્ર છે એટલે એમણે સ્ટેટસ મૂક્યું કે હેપી વેલેન્ટાઇન ડે માય વેલેન્ટાઇન્સ. એમાં તમારા બંનેનો ફોટો પણ જોડે હોય તેવો મૂકેલો છે. આકાશ કહી દે છે, ઓકે. આમ બંનેની વાતચીત બંધ થઈ કે તરત જ આકાશ આગ બબૂલા થઈ ગયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં અમૃતાના ઘરે જાય છે
અને અમૃતાને તેના માતા પિતા સામે એક સટાક દઈને જોરથી થપ્પડ મારી દે છે અને કહે, તને કંઈ ભાન છે? મારી વહાલી અર્પિતા ભગવાનને સમર્પિત થઈ ગઈ અને તું વેલેન્ટાઇન ડેના સ્ટેટસ મૂકે. ખૂબ ગુસ્સે હોય છે એટલે પોતાને ભાન નથી રહેતી કે તે પોતે શું બોલી રહ્યો છે. ત્યાં જ અચાનક તેના એક ડોક્ટર મિત્રનો ફોન આવે અને કહે, તું જલ્દીથી મારી હોસ્પિટલ આવી જા, તને અર્પિતાનું એક રહસ્ય કહેવાનું છે. અર્પિતાનું નામ સાંભળતા જ હોસ્પિટલ જલ્દીથી પહોંચે છે. ત્યાં જતાં જ ડોક્ટર અર્પિતા અને અમૃતાના સંબંધની વાત કરવા જાય છે અને કહે કે બંને વચ્ચે સંબંધ છે. ત્યાં જ આકાશ અર્પિતા કોણ છે અને અમૃતા કોણ છે તેના વિચારમાં ડૂબી જાય છે કે ખરેખર અમૃતા એ જ મારી અર્પિતા છે, કેમ કે બોલચાલ અને ઢાળમાં એકદમ અમૃતા અર્પિતાને મળતી આવતી હતી. આખરે વિચારોમાંથી બહાર આવીને આકાશ ડોક્ટરને પૂછે છે, શું ખરેખર અમૃતા મારી અર્પિતા છે? તો અર્પિતાનો ચહેરો અમૃતાને કેમ મળી આવતો નથી? થયું શું? તે અર્પિતાને અમૃતા બનવું પડ્યું? ડોક્ટર કહે, આકાશને તું પહેલાં નિરાંત લે અને શાંતિથી બેસ થોડીક વાર. તને હમણાં બધું સમજાઈ જશે કે અર્પિતા અને અમૃતા વચ્ચેનો સંબંધ. ત્યાં જ પટ્ટાવાળો 2 ફાઇલ લઈને આવે છે અને કહે, સર, આ રહી અર્પિતા અને અમૃતાની ફાઇલ. પછી ડોક્ટર અર્પિતા અને અમૃતા વચ્ચેનો સંબંધ કહે છે કે આકાશ, અર્પિતા અને અમૃતા બંને અલગ અલગ છે પણ તારા માટે એક જ છે. આકાશ કહે, મતલબ તમારો? ત્યારે ડોક્ટર કહે, સાંભળ, જ્યારે અર્પિતાનું મૃત્યુ થયું ત્યારે તેનું આ દુનિયામાં કોણ છે કોઈને કંઈ ખબર જ ન હતી, એટલે તેના શરીરના અંગોને બીજાને મદદ થાય એટલે દાન કરી દીધા અને તે સમયે અમૃતાની જિંદગી પણ મોત સામે ઝઝૂમી રહી હતી અને તેના માટે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી. ત્યાં જ અમૃતાના નસીબ સારા કે અર્પિતાનું હૃદય મળી ગયું અને તેને ફરી જીવ મળ્યો. આ બાબતની મને ખબર ના પડત જો અમૃતા જોડે તારો ફોટો ના જોયો હોત. તો ડોક્ટરનો આભાર માનીને અમૃતાને મળવાનું વિચારે છે, પણ હવે તો ખૂબ મોડું થઈ ગયું હોય તો પણ હિંમત કરીને વિચારે કે માફી માગી લઉં. અમૃતાના ઘરે જાય છે તો એક ફૂલનો ગુલદસ્તો ખરીદે છે અને ફોન ખોલીને ફેસબુકમાંથી અમૃતાનું નામ કાઢીને માય લાઈફ એવા નામથી સાચવી લે છે. હવે તે અમૃતાના ઘરે જાય છે. ત્યાં જતાં જ પહેલાં અમૃતાના માતા પિતા આગળ માફી માગીને અમૃતા આગળ તેના રૂમમાં જઈને ગોઠણભેર નીચે વળીને ફૂલનો ગુલદસ્તો ધરીને પ્રેમનો એકરાર કરીને કહે, શું તું ફરી મારી વેલેન્ટાઇન બનીશ? અમૃતા પૂછે, ફરી? આકાશ કહે, હા, આ વેલેન્ટાઇન મારી અમૃતા માટે પહેલી વાર છે પણ અમૃતાની અંદર રહેલ દિલ માટે તો બીજી વાર છે ને. આખરે અમૃતાને બધી વાત સમજાઈ જાય છે. અમૃતા કહે, આકાશ, હું તારી ફરી વેલેન્ટાઇન બનવા તૈયાર છું. આખરે બંને માટે ફરી આવ્યો વેલેન્ટાઇન ડે. આખરે આંખોથી આંખો મળ્યાની વાત છે, હૃદયથી હૃદય મળ્યાની વાત છે, ખુલ્લી આંખે સપના જડ્યાની વાત છે, પ્રેમ નામ હશે એવી ઘટના ઘટ્યાની વાત છે.